ડભોઈ તાલુકાના માંડવાની સીમમાં લીલાછમ વૃક્ષોના નિકંદન માટે વીરપ્પનો સક્રિય. પર્યાવરણને નુકસાન કરતા લાકડા કાપનારા સામે તંત્ર કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી. ડભોઈ તાલુકામાં શિયાળો પોતાનો પગ જમાવટ કરી રહ્યો છે ત્યારે લીલાછમ વૃક્ષોના નિકંદન માટે વીરપ્પનો સક્રિય થઈ ગયા છે. ડભોઈ તાલુકાના માંડવાની સીમમાં વીરપ્પનો હવે આધુનિક સાધનો સાથે લીલાછમ વૃક્ષોને આંખના પલકારામાં કાપી લઈ જતા હોવાને લઈ વૃક્ષછેદન પ્રવૃત્તિ તેજ બની છે. ડભોઈ તાલુકાના માંડવા હદ વિસ્તારમાં લાકડાનું કટિંગ ચાલી રહ્યું હતું. એ જ સમયે ડભોઈના નાયબ કલેક્ટર ચાંદોદ ખાતે મુલાકાત માટે આવેલા એ સમયે વૃક્ષછેદનની પ્રવૃત્તિ નજરે ચડતા મામલતદારને આખા બનાવની તપાસ સોંપી છે. મામલતદાર ઘાટના સ્થળે તાબડતોડ આવી ત્યાં તપાસ કરતા વીરપ્પન નિમેશ વેસવભાઈ વસાવા નામનો યુવાન આધુનિક મશીનથી લાકડાનું કટિંગ કરી રહ્યો હતો. વધુ વિગત પૂછતા તેણે જણાવ્યું કે મને હરિહર આશ્રમ ટ્રસ્ટ હાઉસી દેગામા ઘાટ પાસે માંડવામાં રહેતા એક વ્યક્તિએ મને જણાવ્યું કે આ ઝાડ કટિંગ કરવાના છે. નિમેશનો વ્યવસાય હોય તેને ઉચ્ચક 7,000માં રાખ્યા છે. બનાવની વિગત પંચનામામાં દર્શાવી હતી અને ત્યાંથી મામલતદારશ્રીએ માંડવા ગામના સરપંચ અલ્પેશભાઈ માછીને ફોન કરી બોલાવ્યા પણ એ પણ બહારગામ હોય તેમ જણાવ્યું. સાથે તલાટીશ્રી દિવ્યરાજશ્રી રહેવારને પણ ફોન કરતા તેમને પણ હું નથી એમ કહી દીધું હતું. મામલતદારશ્રીએ તલાટીશ્રીને ફોન પર કહ્યું કે તમે પણ ગામમાં નથી તો મારે આ પંચ કેસ કર્યો છે તો કોને સોંપવાનો? તો સરનની કામગીરી ચાલી રહી છે તો તમે રજા લીધી છે? તો તે તલાટીશ્રીએ કહ્યું કે નથી લીધી રજા. ત્યારબાદ વીસીને તાત્કાલિક તાબડવી તોડ સ્થળ પર મોકલી આપ્યા હતા અને પંચ કેસમાં સહી કરી હતી. જાણવા મળ્યા મુજબ બનાવની વિગત તાલુકા વિકાસ અધિકારીને મામલતદારે જણાવી તાત્કાલિક હેડક્વાર્ટરનો ઓર્ડર કરવા કીધું છે.